सुरनरोत्तमीरमुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। ओम अवतारिणी श्री हरिकृष्णाय नमो नमः। ओम अवतारिणी श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ત્રણ દિવસ થયા આપણે નારી ભક્તોના આખ્યાનોનું શ્રવણ કરીએ છીએ. શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર પધારી દરેક જીવોનું કઈ રીતે શ્રેય થાય, કલ્યાણ થાય એવો માર્ગ પ્રવર્તાવ્યો છે. મંદિરોની સ્થાપનાઓ કરી, આચાર્યોની સ્થાપનાઓ કરી, સંતો બનાવ્યા, હરિભક્તોને તૈયાર કર્યા, સંતો દ્વારા શાસ્ત્રોના નિર્માણો કર્યા અને સત્સંગીઓ આ ષડંગી સંપ્રદાય દેવોની પ્રતિષ્ઠાઓ કરી. શ્રીજી મહારાજે આવો ધુંધુબાજ માર્ગ ચલાવ્યો છે. કોઈ પણ જગ્યાએ છમાંથી કોઈ પણ એક અંગનો સુયોગ સાંપડે ને તો પણ એ જીવાત્માનું કલ્યાણ થાય. આવી રીતે શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર પધારી સંતો દ્વારા, સત્સંગીઓ દ્વારા, સ્ત્રી ભક્તો દ્વારા કલ્યાણનો માર્ગ અદ્યાપી પર્યંત ચાલુ રાખ્યો છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે, જેને જેને ભગવાનનું સ્મરણ થાય એના બહુ મોટા ભાગ્ય છે. આ જે સ્ત્રી ભક્તો થઈ ગયા છે એ સ્ત્રી ભક્તોને નિરંતર ભગવાનની સ્મૃતિઓ રહ્યા કરતી હતી. એ ભગવાનના લીલા ચરિત્રોને યાદ કર્યા કરતા હતા. અને જેને જેને ભગવાનની સ્મૃતિ રહે એથી કોઈ મોટી પ્રાપ્તિ ન કહી શકાય. મહારાજે વચનામૃતમાં મધ્યમાં લખ્યું, પ્રેમાનંદ સ્વામીએ આ વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરે લોલ આ 8 પદો ગાયા. મહારાજ ઢોલિયા ઉપર બિરાજેલા હતા અને મહારાજના મુખારવિંદની સામે બેસી અને પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિના વર્ણનના પદો લખ્યા છે. આપણે દરરોજને માટે ચેષ્ટાઓમાં આ પદો બોલીએ છીએ. પ્રથમ શ્રી હરિને રે આ જે 10 પદો છે એ 10 પદોની અંદર મહારાજની દિનચર્યાનું વર્ણન છે. મહારાજે સવારથી લઈ રાત્રિએ શયન કરે ત્યાં સુધીની અંદર મહારાજ કેવી કેવી ચેષ્ટાઓ કરે છે. આ જો ચિત્ર સામે છે ને એક એક પદનું વર્ણન કરનારા ચિત્રો છે. મહારાજે દિવસ દરમિયાન કેવી કેવી લીલાઓ કરી છે એ લીલાઓનું વર્ણન એ 10 પદોની અંદર છે. અને વંદુના જે 8 પદો છે એ શ્રીજી મહારાજ સ્વયં પોતે કેવા છે, કોણ છે એનું એક પદમાં વર્ણન કરી પછીના 7 પદોની અંદર પ્રેમાનંદ સ્વામીએ મહારાજના તિલ, ચિહ્ન અને મહારાજના એક એક અંગનું વર્ણન કર્યું છે. મહારાજના શરીરમાં કેટલા ચિહ્નો છે, મહારાજના ચરણમાં કેટલા ચિહ્નો છે,
મહારાજની કટી મેખલા કેવી છે, મહારાજનું હૃદયસ્થ કેવું છે, મહારાજની ભુજાઓ કેવી છે, એક એક અંગનું લઈ એની સાથે ઉપમા અલંકારને જોડી અને પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિનું વર્ણનનું પદ આ 8 પદમાં ગાયું છે. એ 8 પદની અંદર મહારાજની મૂર્તિ સંપૂર્ણ વર્ણવાયેલી છે. પ્રેમાનંદ સ્વામીએ 8 પદો ગાયા ને, મહારાજ એની ઉપર બહુ રાજી થયા. મહારાજે રાજી થઈને એવું કીધું, આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું સ્મરણ થતું હોય ને એના તો બહુ મોટા ભાગ્ય છે. મહારાજ કે એના માતા પિતાને પણ ધન્યવાદ છે કે જેણે આવા પુત્રને જન્મ આપ્યો. કારણ કે ભગવાનની મૂર્તિનું સ્મરણ કોને થાય? એવા સંસ્કારો પ્રાપ્ત થયા હોય, એવા મા બાપ પુણ્યશાળી હોય એની કુખે આવા પુત્રનો જન્મ થાય. જેની તેની કુખે આવા પુત્ર નથી જન્મતા. એ માતા કેટલી ભાગ્યશાળી હશે. એટલે પ્રેમાનંદ સ્વામીએ આ ગાન કર્યું ને, મહારાજ એની માતાને વખાણી છે, વચનામૃત બોલે છે. એના માતા પિતાને ધન્યવાદ છે કે જેની કુખે આ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી જેવા સંત પ્રગટ થયા. એટલે ભગવાનની મૂર્તિનું જેને જેને સ્મરણ થાય એ બહુ મોટા ભાગ્યવાળા હોય છે. આપણે એવા જ સ્ત્રી ભક્તોના આખ્યાનોને શ્રવણ કરી રહ્યા છીએ કે જે મહારાજમાં ગરકાવ હતા, મહારાજની મૂર્તિમાં લીન હતા, જે સમાધિ અવસ્થાઓને પામેલા હતા, મહારાજની નિરંતર દેખતા. એવા એક કરિયાણાના મીણબાઈનો પ્રસંગ છે, જેને બાલ્ય અવસ્થામાંથી જ સમાધિ દશા પ્રાપ્ત થયેલી. શ્રીજી મહારાજ છપૈયાપુરમાં પ્રગટ થયા, અયોધ્યાની અંદર બાળ લીલાઓ કરી, 7 વર્ષ સુધી વનની અંદર વિચરણ કર્યું. લોજની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીની સાથે મિલન થયું. પીપલાણામાં ગુરુ રામાનંદ સ્વામીની સાથે મેળાપ થયો અને એમની સાથે 4 માસ પર્યંત સુધી નિવાસ કરીને અંતે દીક્ષા પ્રાપ્ત કરી. આ બધી જ લીલાઓ મીણબાઈ સમાધિ અવસ્થાની અંદર જોતા હતા. નાની અવસ્થાથી કોઈક એવા પૂર્વના કર્મ હશે, પરિણામે એને સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ. આ મીણબાઈ મૂળ ગઢડાના હતા. એમનો જન્મ ગઢડામાં થયેલો. એ ધાધલ અટક જ્ઞાતિના હાદા ધાધલ અને બાવા ધાધલ આ બંને ભાઈઓ. એમાં હાદા ધાધલની 4 પુત્રીઓ હતી, એમાં સૌથી મોટા મીણબાઈ હતા. આ મીણબાઈના 10 વર્ષની ઉંમરે લગ્ન થયા. કારણ કે દરબારોની અંદર એ જમાનામાં બહુ નાનપણમાં લગ્ન થઈ જતા. મીણબાઈના 10 વર્ષની ઉંમરે લગ્ન થયા અને કરિયાણાના દેહા ખાચરના નાના ભાઈ ઉન્નડ ખાચર, એમની સાથે લગ્ન થતા તેઓ કરિયાણા આવ્યા. પણ મનની અંદર એમને એવી ઈચ્છા રહ્યા કરતી હતી કે મારે તો બ્રહ્મચર્ય વ્રત પાળી પરમેશ્વરને રાજી કરવા છે, મારે ભગવાનને રાજી કરવા છે. આવી ઈચ્છાથી મનોમન મહારાજને પ્રાર્થના કરે, મહારાજ તમે કરુણા કરો તો હું બ્રહ્મચર્ય વ્રતને અખંડ પાડી શકું. અને મીણબાઈની પ્રાર્થનાથી મહારાજે એમની પ્રાર્થનાને સ્વીકારી અને મીણબાઈ નાની અવસ્થાની અંદર જ વિધવા થયા. પછી તો પોતાનું જીવન કરિયાણાની અંદર જ પસાર કરવા લાગ્યા. સમય જતા સંવંત 1860ની સાલમાં શ્રીહરિ સરદારથી રાયપર થઈ અને કરિયાણા પ્રથમવાર પધાર્યા. કરિયાણાની અંદર મહારાજ આવ્યા. મીણબાઈને પ્રથમ વખત મહારાજના દર્શન થયા અને મહારાજના દર્શન થતાની વેત મનમાં થઈ ગયું કે સમાધિ અવસ્થાની અંદર જે મૂર્તિને હું નિરંતર દેખું છું ને એ જ આ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. પોતાના દેયર જે જેઠ હતા એ જેઠને કીધું દેહા ખાચરને કે
કે તમે મહારાજને આપણે ઘરે પધરાવો, મને સમાધિમાં જે ભગવાનના દર્શન થાય છે ને એ જ આ છે. દેહાબાપ ખાતર ત્યાં ગયા, મહારાજને આમંત્રિત કર્યા. મહારાજ એમને ઘરે પધાર્યા. મહારાજને ભાવથી પધરાવી અને મીણબાઈએ મહારાજની પૂજા કરી, વસ્ત્ર અલંકારો સમર્પિત કર્યા. પછી તો બસ મહારાજની મૂર્તિમાં મીણબાઈ જોડાઈ ગયા કે જેમને મેં સમાધિ અવસ્થામાં અત્યાર સુધી જોયા છે ને એ હવે મને પ્રગટ મળ્યા છે. પછી તો એ મહારાજના જ નામની માળાઓ કરવા લાગ્યા. એકવાર મહારાજને ફૂલદોલનો ઉત્સવ કરવા માટે થઈને આમંત્રિત કર્યા. મહારાજ એમના ભાવને પૂર્ણ કરવા સંવંત 1867ની સાલમાં આવ્યા. મહારાજે ફૂલદોલનો ઉત્સવ કર્યો. મહારાજ મીણબાઈના આગ્રહથી રંગે રહીમાં. મહારાજ મીણબાઈ પાસે ગયા. મીણબાઈ વિધવા હતા, રંગે રમી શકે નહીં. મહારાજના વસ્ત્રો રંગથી ભીંજાયેલા હતા ને. મીણબાઈએ પ્રાર્થના કરી, મહારાજ આ રંગથી યુક્ત પ્રસાદીના વસ્ત્રો મને આપો એવી મારી ઈચ્છા છે. મહારાજે એ રંગથી ભીંજાયેલા જે વસ્ત્રો હતા ને એ મીણબાઈને આપી દીધા. પછી તો મહારાજને નવા વસ્ત્રો આપ્યા. મહારાજને બાજોઠ ઉપર પધરાવ્યા. મહારાજને કીધું કે મહારાજ તમે થોડાક દિવસ અહીં નિવાસ કરીને રહો. મહારાજ મીણબાઈના ભાવને જોઈને રોકાયા. મધ્યાહનનો સમય થયો. મહારાજ જમવા માટે બેઠા. જ્યાં મહારાજ જમવા માટે બેઠા ને ત્યાં તો બહુ મોટા બધા ધડાકા થવા માંડ્યા. બંદૂકો છૂટવા લાગી. મહારાજ ડરી ગયા. મહારાજ કે મીણબાઈ આ બધું શું થાય છે? આ છે ને બધા અવાજ આવે છે. મીણબાઈ કે મહારાજ અહીંયા તો બળિયો હોય ને એ બીજા ગામ ઉપર ધાડ નાખે. જામનગરના જામ સાહેબના સૈનિકો આવ્યા છે. મેરુ ખવાસીમાં મુખ્ય છે અને 50 માણસોને લઈને આવ્યો છે. હથિયાર બંધ છે અને ગામને લૂંટવા આવ્યો છે. મહારાજ કે તો અમને બહુ ભય લાગે છે. મીણબાઈ અમને ક્યાંક સંતાડી દો ને. મહારાજ કે મીણબાઈ કે મહારાજ તમે તો સર્વેશ્વર નારાયણ છો, તમને શેનો ભય? મીણબાઈ કે મીણબાઈ અમને ભય બહુ લાગે છે, પેલા અમે જમી લઈએ પછી અમને સંતાડી દેજો. મહારાજ જડજડ જેમાં પછી મહારાજને કે હાલો મહારાજ હું તમને ડામચિયાની પાછળ સંતાડી દઉં. મહારાજને ડામચિયાની પાછળ સંતાડ્યા. ડામચિયો આખો ધ્રુજવા લાગ્યો. મીણબાઈ કે મહારાજ હવે રહેવા દો ને, આવું ચરિત્ર શું કામ એને કરો છો? અમને કઈ શંકા નથી થવાની. તમે ભગવાન છો, તમારા હાથમાં સર્વે જીવ પ્રાણી માત્રના દોરી સંચાર તમારા હાથ દ્વારા થાય છે, માટે અમને જરાય શંકા નહીં થાય. મહારાજ કે તો પછી અમે ત્યાં જઈએ, અમારે જોવું છે કે કોણ છે. મીણબાઈ કે મહારાજ જેવી તમારી ઈચ્છા. મહારાજે મીણબાઈને પૂછ્યું, મીણબાઈ આપણા પક્ષ તરફથી કોઈ છે? તો કે હા, દાહા ખાચર અને એમના બધા કાઠી ખવાસો બધા હતા, એ બધા સાથે લડવા માટે ગયા છે. ગામની બહાર એક મોટો કોઠો છે અને કોઠાના પાછળના ભાગમાંથી બંદૂકોના ભડાકા કરે છે. મહારાજ કે ચાલો અમે ત્યાં જઈએ. અને મહારાજ ત્યાં ગયા. આ બાજુ બંદૂકોના ધડાકા થતા હતા. મહારાજે બધા કાઠીઓને કીધું, કાઠીઓ તમે એક કામ કરો, તમે 200 જણા છો, તમારા બધા પાસે બંદૂકો છે, પણ સામેવાળા પાસે મોટા હથિયારો છે ને, તમે એનાથી ભયભીત ન થાવ. તમે બધા એક સાથે બંદૂકોના અવાજ કરો એટલે એ લોકો ડરી જશે. મહારાજે આવી રીતે કાઠીઓને માર્ગદર્શન આપ્યું. એટલે 200 કાઠીઓ હતા ને બધા એકી સાથે જામગરી ભરીને એક સાથે ધડાકો કર્યો. સામેના સૈન્યવાળા બધા ભયભીત થઈ ગયા કે આ લોકો પાસે તોપો હશે એવું લાગે છે. અને મહારાજે એવું દર્શન કરાયું કે હજારો સૈનિકો હોય ને સામે પક્ષે, એવું સામા પક્ષવાળાને દર્શન થયું અને ત્યાં ને ત્યાં પોતાના હથિયારો મૂકીને જતા રહ્યા. આવી રીતે મહારાજે ત્યાં કરિયાણાની અંદર એ કાઠી દરબારોની રક્ષા કરી હતી. એક વખત તો વર્ષા ઋતુનો સમય હતો. મહારાજ અચાનક મીણબાઈ પાસે આવ્યા. મીણબાઈને કીધું, મહારાજ, મીણબાઈને કેમ બા મને ભૂખ લાગી છે. મીણબાઈ કે વર્ષા ઋતુથી લાકડા બધા પલળી ગયા છે, હું તમને કેમ કરીને જમાડું? મહારાજ કે તમારે જે કરવું હોય તે કરો, મને ભૂખ બહુ લાગી છે. મીણબાઈએ સમય સૂચકતા વાપરી
અને પાણિયારે પાણીનો ઘડો પડ્યો હતો. એક ઘડો લઈ ખાલી કરી અંદર રાખ લગાડી, ભેજ હતો, ભેજ બધો સૂકવી નાખ્યો. પછી ઉપરનો કાંઠો હતો ને કાંઠાને ભાંગી અને ચૂલા જેવું બનાવ્યું, સાઈડમાંથી લાકડા સોરી શકાય એવું કર્યું. પછી એક સરસ મજાનો ઢોલિયો હતો ને એ ઢોલિયાને તોડ્યો. ઢોલિયાને તોડી અને અગ્નિ પ્રગટાવી અને પછી એની ઉપર રોટલા કરીને મહારાજને જમાડ્યા. મહારાજ જમીન બહુ રાજી થયા. મહારાજ કે મીણબાઈ, તમે અમારી ભૂખ ભાંગી, અમે તમારી ભક્તિ ઉપર બહુ રાજી છીએ. આવી રીતે મીણબાઈએ મહારાજનો પ્રેમ સંપાદિત કર્યો. વિધવા હતા, કરિયાણાની અંદર રહેતા હતા, આધેડ વયના થયા મીણબાઈ. એટલે મીણબાઈએ વિચાર કર્યો કે હવે તો મારે સાંખ્ય યોગ દીક્ષા લઈ લેવી છે. પછી તો મુંડન કરાવ્યું, સાંખ્ય યોગી દીક્ષા લીધી. પોતાના સંબંધીઓને કીધું કે હવે તો મારે ગઢપુરની અંદર જીવબા લાડુબા પાસે જઈને રહેવું છે અને ત્યાં જ જવું છે. બધા સંબંધીઓની ઈચ્છાથી મીણબાઈ ગઢપુર આવ્યા, જીવબા લાડુબા સાથે રહે. સમય જતા સંવંત 1874 ની અંદર મીણબાઈનું શરીર એકદમ જીર્ણ થયું. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે આ શરીર દ્વારા કોઈ ક્રિયા થઈ શકે તેમ નથી, કંઈક કૃપા કરો અને ધામમાં લઈ જાઓ. મહારાજ કે આવતીકાલે અમે તમને અક્ષરધામમાં લઈ જશું. આ બાજુ મહારાજના વચન પ્રમાણે મહારાજ એમને ધામમાં તેડવા માટે લઈ અને વિમાન લઈને આવ્યા. મીણબાઈએ પોતાનું શરીર છોડી દીધું. મીણબાઈના આત્માને દિવ્ય સ્વરૂપ ધારણ કરાવીને મહારાજે વિમાનમાં પધરાયા. આ બાજુ મહારાજે સભાની અંદર રામબાઈને કીધું, રામબાઈ તમે સમાધિ કરો અને સમાધિની અંદર જઈને જુઓ કે મીણબાઈ કયા ધામમાં જાય છે. એક બાજુ મહારાજ દિવ્ય દેહે મીણબાઈને પોતાના વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જાય છે અને આ બાજુ સદેહે રામબાઈને કહે છે કે રામબાઈ તમે સમાધિ કરીને જુઓ મીણબાઈ કયા ધામમાં જાય છે. મહારાજ રામ મીણબાઈને એક પછી એક ધામ વટાવતા વટાવતા આગળ ચાલતા જાય અને તે ધામની અંદર તે ધામના અધિપતિઓ મીણબાઈનું પૂજન કરતા જાય, મહારાજનું પૂજન કરતા જાય. એમ કરતા કરતા મહારાજ છેટ અક્ષરધામમાં લઈ ગયા. અક્ષરધામના દિવ્ય સિંહાસન ઉપર જે ગઢપુરની અંદર મૂર્તિ હતી ને એ મૂર્તિને અક્ષરધામમાં રામબાઈએ જોઈ. રામબાઈ તો રાજી રાજી થઈ ગયા. જે ધામની અંદર મૂર્તિ છે ને એ જ મૂર્તિ તો અમારી પાસે બિરાજે છે. મીણબાઈ અક્ષરધામની અંદર મુક્તોની સભાની અંદર બેસી ગયા, મહારાજનું સુખ લેવા લાગ્યા. આ બાજુ રામબાઈ પોતાના શરીરમાં આવ્યા, મહારાજને વાત કરી, મહારાજ રામબાઈની અને તમારી તો બધા ધામના અધિપતિઓએ ખૂબ પૂજા કરી અને અંતે તમે એને પોતાનું ધામ આપ્યું. મહારાજ મંદ મંદ હૈસા પણ કઈ બોલ્યા નહીં. આ બાજુ મીણબાઈના શરીરનો અગ્નિ સંસ્કાર કરવા માટેની તૈયારી કરી. મહારાજે સંતોને કીધું કે સંતો તમે પણ મીણબાઈના અગ્નિ સંસ્કારમાં જોડાજો. આવો પ્રસંગ છે. મહારાજ કે અમે પણ મીણબાઈના અગ્નિ સંસ્કારમાં સાથે આવશું. અગ્નિ સંસ્કાર કરવા માટે થઈ અને ગઢપુરના દાદા ખાચરના દરબારમાંથી સ્મશાન તરફ જતા હતા. માર્ગની અંદર એક સફેદ ગાય સ્મશાન યાત્રામાં જોડાણી. હરિભક્તોએ વાળવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ ગાય કોઈ રીતે વળે નહીં. મહારાજ કે રહેવા દો, આવવા દો એને સાથે. અને સ્મશાન યાત્રાની અંદર પાલખીની અંદર મીણબાઈના શરીરને પધરાવવામાં આવ્યું, માથે લાકડા ગોઠવાણા. પેલી ગાય મીણબાઈના શરીરને 7 પ્રદક્ષિણા ફરી અને 7 પ્રદક્ષિણા ફરીને આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગઈ. હરિભક્તોએ સંતોએ આ બધું આશ્ચર્ય જોયું કે આ તે શું કહેવાય. અગ્નિ સંસ્કાર સંપન્ન થયો. સાંજે દાદા ખાચરના દરબારગઢમાં સભા થઈ. સંતોએ અને હરિભક્તોએ મહારાજને પૂછ્યું, મહારાજ એ ગાય કોણ હતી? મહારાજ કે એ ગાય સાક્ષાત ગંગા હતી અને પવિત્ર થવા માટે મીણબાઈના સબને પ્રદક્ષિણા ફરવા માટે આવી હતી. આટલી બધી મીણબાઈની ઉચ્ચતમ સ્થિતિ હતી, એનું દર્શન મહારાજે કરાવ્યું. આવા આવા સ્ત્રી ભક્તો આપણા સંપ્રદાયની અંદર થઈ ગયા છે.
એવા જ એક ઉત્તમ સ્થિતિવાળા અને શ્રીજી મહારાજે વચનામૃતમાં જેનું નામ લીધું છે, અંત્ય પ્રકરણના 24મા વચનામૃતમાં અને લોયાના 3જા વચનામૃતમાં એવા વાંકિયાના રાજભાઈ હતા. બહુ સમર્થ અને ઉચ્ચતમ સ્થિતિ ધરાવતા હતા. એ ગઢપુરના જીવા ખાચરના ધર્મપત્ની જે કુંવરબા હતા, એ કુંવરબાના બેન સોણબા એને વાંકિયા પરણાવેલા હતા. આ સોણબાના દીકરીનું નામ રાજબા હતું. 10 વર્ષની ઉંમર થઈ, ગઢપુર આવ્યા. પ્રથમવાર મહારાજના ગઢપુરની અંદર દર્શન કર્યા અને રાજબાઈએ મનમાં નક્કી કરી લીધું કે હવે તો મારા માટે જો કોઈ પ્રિયતમ હોય ને તો આ જ છે. અને એમાંય જીવબા અને લાડુબાનો યોગ થયો, એમની સાથે રહેવાનો શ્વાસ થયો. અને એમના મુખથી ભગવાનના ચરિત્રોની વાતો સાંભળી પછી તો રાજબાઈએ મક્કમતાપૂર્વક નક્કી કરી લીધું કે હવે તો મારે પરણવું જ નથી. એમના બાપુ વારે વારે, એમના માતા વારે વારે સમજાવે કે દીકરી હવે તું ઉંમર લાયક થઈ, હવે તને પરણવાનો સમય થયો છે. રાજબાઈએ ચોખ્ખી ના પાડી દીધી કે મારે પરણવું જ નથી. છતાં પણ રાજબાઈના પિતાએ રાજબાઈનું નક્કી કર્યું. એમના લગ્ન લેવાયા, એમના માટે થઈ અને ચુંદડી આવી. રાજબાઈ આ વાતનું કંઈ જાણતા નથી, પણ એની માતાએ એના પિતાએ આ બધું નક્કી કરી નાખ્યું. ચુંદડીની થાળી જ્યારે સસરા પગ તરફથી આવીને પટારા ઉપર ચુંદડી મૂકી. રાજબાઈ તો મહારાજનું ધ્યાન કરતા હતા. એમની માતાએ કીધું કે રાજુ, જો તારા માટે આ ચુંદડી આવી છે. અને રાજબાઈને એટલો બધો ક્રોધ ચડ્યો. રાજબાઈ ક્રોધમાં બોલી ગયા, બળી તારી ચુંદડી. આટલું જ્યાં બોલ્યા ને, પટારા ઉપર પેલી ત્રાસમાં ચુંદડી હતી ને, ભડભડ કરતી ચુંદડી બળી ગઈ. એની માતાને આશ્ચર્ય થયું કે આ રાજુ બોલી અને આ ચુંદડી બળી. છતાં પણ પરાણે રાજબાઈને પરણાવ્યા. અને પરણી ઈચ્છા નહીં હોવા છતાં પણ સાસરા પક્ષમાં જવું પડ્યું. અને સાસરી ગયા. પહેલા જ દિવસની રાત્રિ હતી. એમના પતિએ જ્યાં ઓરડાની અંદર પ્રવેશ કર્યો ને, પણ રાજબાઈ મહારાજને મનોમન પલંગ ઉપર બેઠા બેઠા પ્રાર્થના કરતા હતા, મહારાજ હવે તો તારે મારી રક્ષા કરવાની છે. અને એનો પતિ જ્યાં ઓરડાની અંદર પ્રવેશ કર્યો ને, ત્યાં તો વિકરાળ સિંહ રૂપે એને દર્શન થયું. એનો પતિ તરત જ ઘરની બહાર નીકળી ગયો. એની માતાને આવીને કહે છે કે આ તો કોઈ કારણિક સ્વરૂપ છે, આની પાસે જવાય એવું નથી. એના સાસુ રાજબા પાસે આવ્યા. રાજબાને કહે છે, દીકરી તારી ઈચ્છા શું છે? તો કહે છે કે મારે તો પરણવું નથી, પણ બાપુએ ધરાર મને પરણાવી છે. મારે તો શ્રીજી મહારાજનું ભજન કરવું છે. જે દિવસથી મને મહારાજ સમજાણા, મહારાજ ઓળખાણા, મહારાજના દર્શન થયા ને, તે દિવસથી મેં મનમાં નક્કી કરી રાખ્યું છે કે હવે તો મારે મહારાજનું ભજન કરીને જીવતરને સુધારી લેવું છે. એના સાસુએ એમને રજા આપી. એમના દીકરાને સમજાવ્યો, તું રજા ચિઠ્ઠી લખી દે. રાજબાઈને કહે છે કે તમારે ક્યાં જવું છે, વાંકિયા જવું છે કે પછી ગઢપુર જવું છે? રાજબાઈ કે સાસુ મારે તો ગઢપુર જવાની ઈચ્છા છે. તરત વેલડું જોડી દીધું અને રાજબાઈ ત્યાંથી સીધા ગઢપુર આવ્યા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે ખરેખર મારી ખૂબ રક્ષા કરી છે. પછી તો રાજબાઈ એવું તપસ્વીનું જીવન જીવવા લાગ્યા. જેટલા સાંખ્ય યોગી બહેનો થયા, એમાં તપસ્વીમય જીવન જો કોઈ જીવતા હોય ને તો રાજબા જીવતા હતા. મોટે ભાગે એક સિંગોડું ખાઈને જ પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. જપ તપ વ્રત ખૂબ કરતા. ઉપવાસો ઉપર ઉપવાસો રાજબાઈ કરતા, નીચે પથારી કરતા. કોઈ પર પુરુષની સામે દ્રષ્ટિ માંડીને ક્યારેય જોતા નહીં. અને રાજબાઈનો ત્યાગ તો ત્યાં સુધીનો શાસ્ત્રોની અંદર લખાયેલો છે કે કોઈક સ્ત્રીના ગર્ભની અંદર બાળક પોસાતું હોય ને, તો રાજબાઈ તરત પારખી જતા કે આ સ્ત્રીના ગર્ભની અંદર બાળક છે. રાજબાઈ તરત એ ગર્ભવતી સ્ત્રીને કહી દેતા, તું મારાથી દૂર રહેજે હો, તારા પેટમાં બાળક પોસાય છે. આટલી બધી રાજબાઈની શક્તિ હતી. એવી ગર્ભવતી સ્ત્રીઓને પણ પોતાથી દૂર રાખતી. આટલો પુરુષનો ત્યાગ રાજબાઈને હતો. એ રાજબાઈ સમાધિનિષ્ઠ થયા. મહારાજની કૃપાથી મહારાજની મૂર્તિ નિરંતર એમને દેખાતી. અને ગઢપુરની અંદર રહી જીવબા લાડુબાની સાથે ભજન ભક્તિ કરતા થકા.
અનેક સત્સંગી બહેનોને મહારાજના મહિમાની વાતો કરી અને મહારાજમાં જોડ્યા હતા એમને. સમય જતા રાજબાઈનું શરીર વૃદ્ધાવસ્થાને પામ્યું, આયુષ્ય પૂર્ણ થયું. એક દિવસ મહારાજે રાજબાઈને દર્શન દઈને કીધું, રાજબાઈ હવે ધામમાં આવવું છે. રાજબાઈ કહે છે કે મહારાજ તમે જ્યારે કહો ત્યારે હું તૈયાર જ છું. મહારાજ કે તો પછી કાલે અમે તમને તેડવા આવશું. રાજબાઈ કે મહારાજ કાલે નહીં, કારણ કે દાદા ખાચર બહાર ગયા છે. મેં અત્યાર સુધી મારા શરીરને કોઈ પર પુરુષનો સ્પર્શ થવા દીધો નથી. દાદા ખાચરે મને બેન તરીકે રાખી છે અને દાદા ખાચર એક જ એની સાથે હું બોલું છું, એમની સાથે વાત કરું છું, કોઈ પણ વ્યવહાર હોય તો એમની સાથે કરું છું. દાદા ખાચર બહાર ગયા છે, માટે દાદા ખાચર આવે ને પછી મને ધામમાં લઈ જજો. 2-3 દિવસ પછી દાદા ખાચર આવ્યા. રાજબાઈએ દાદા ખાચરને બોલાવીને વાત કરી, જો ભાઈ મેં કોઈ પર પુરુષને મારા શરીરનો સ્પર્શ થવા દીધો નથી. મારી એવી ઈચ્છા છે કે મારા શરીરમાંથી પ્રાણ છૂટે પછી મારા શરીરને કોઈ પુરુષ ન અડે ને એવી તું વ્યવસ્થા ગોઠવજે. અને અગ્નિ સંસ્કાર પણ તારે જ કરવાનો છે, બીજા કોઈ પુરુષ મારા મરદાને મારા શરીરને ન અડે ને એની તું તકેદારી રાખજે. દાદા ખાચરને આ પ્રમાણે ભલામણ કરી. જીવબા લાડુબા બધાને વાત કરી અને મહારાજને કીધું, મહારાજ હવે તમે મને સુખપૂર્વક લઈ જાઓ. અને મહારાજ રાજબાઈને ધામમાં લઈ ગયા. કહેવાય છે આપણા શાસ્ત્રોની અંદર કે રાજબાઈની સ્મશાન યાત્રાની પાલખીને સ્ત્રી ભક્તોએ ઉપાડી હતી. કોઈ પુરુષને એનો સ્પર્શ થવા દીધો નહોતો. લક્ષ્મીવાડીની અંદર એમનો અગ્નિ સંસ્કાર થવાનો હતો. ચિતા ગોઠવાણી રાજબાઈના શરીરને એમની ઉપર પધરાયું અને અગ્નિ આપવા માટે થઈને દાદા ખાચર તૈયાર થયા, પણ કોઈ રીતે અગ્નિ પ્રગટ ન થાય. ઘણી મહેનત કરી, 2-3 કલાક પસાર થઈ ગયા, કોઈ રીતે અગ્નિ જ પ્રગટે નહીં. અગ્નિ પ્રગટે તો પછી ચિતાની અંદર લગાડે ને. દાદા ખાચર તરત દરબાર ગઢમાં આવ્યા, ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી રાજબાઈના શરીરને અગ્નિ સંસ્કાર કરવો છે પણ અગ્નિ પ્રગટ થતો નથી. સ્વામીએ સમાધિ કરીને જોયું તો અગ્નિદેવ ભયભીત થઈ ગયો હતો કે જે રાજબાઈના શરીરને હું અડીશ ને કદાચ હું પણ સળગી જાઉં તો. ગોપાળાનંદ સ્વામીએ અગ્નિદેવને કીધું, અગ્નિદેવ હવે તો રાજબાઈના શરીરનું ખાલી ખોડિયું રહ્યું છે, રાજબાઈનો પ્રાણ તો ચાલ્યો ગયો છે, તમે પ્રગટ થાવ, તમને કાંઈ નહીં થાય. ગોપાળાનંદ સ્વામીએ આજ્ઞા કરી એટલે અગ્નિદેવ પ્રગટ થયા અને પછી દાદા ખાચરે રાજબાઈના શરીરનો અંતિમ વિધિ કર્યો. તમે વિચાર કરો એ લોકોની, આ સ્ત્રી ભક્તોની કેવી સ્થિતિ હશે. આવા સંપ્રદાયની અંદર સ્ત્રી ભક્તો થઈ ગયા છે, જેમના ત્યાગ વૈરાગ્ય, જેમના નિયમ, શ્રીજી મહારાજ પ્રત્યેની અનન્ય નિષ્ઠા, એમની ભક્તિ એ ખૂબ બહુ વિચારવા જેવી ને ધારવા જેવી બાબતો છે. એને કેવી મહારાજને પ્રત્યે સાધના કરી હશે, એને પરપુરુષના ત્યાગની અભિરુચિ કેટલી બધી હશે. કેવળ એક મહારાજ સિવાય મારા માટે બીજો કોઈ ન હોય, આવું થયું હોય ને ત્યારે થાય. અને એની અસર દેવતાઓ સુધી છેટ થાય કે દેવતાઓ પણ પ્રગટ ન થઈ શકે, નહીતર દેવોને શું નડે. પણ એનું તપસ્વી પણ એટલું બધું હોય, એનું પતિવ્રતા પણ એટલું બધું હોય કે દેવતાઓ પણ એવા સતી સ્ત્રીના શરીરના સ્પર્શ કરવા માટે થઈને ભયભીત થતા હોય છે. એટલે આવા અનેક સ્ત્રી ભક્તો થયા. એવા છે પ્રેમી અને શ્રીજી મહારાજ પ્રત્યે નિષ્ઠાવાળા આદરજના સુજાનબા હતા. આ એક સ્ત્રી ભક્તોના આખ્યાનો, કેટલા હજારો આખ્યાનો આપણા શાસ્ત્રોની અંદર લખાયેલા છે. એકથી એક ચડિયાતા સ્ત્રી ભક્તો થયા. આદરેજની અંદર મહારાજે સમયો કેવડો મોટો કર્યો, એ આદરેજના સુજાનબાનો પ્રસંગ છે. આ ગામની અંદર એક ખાટ કુટુંબ હતું. સુજાનબા નામે ઉત્તમ ભક્ત હતા. એ સુજાનબાને રતુ અને મૂળજી નામે બે પુત્રો થયા. એક દીકરી, એમનું નામ હવન હતું. એક દિવસ
આ સુજાનબાનો પુત્ર રતુ ખેતીવાડીની અંદર હળ હાંકતો હતો. હળ હાંકતા હાંકતા એને પોતાની વાડીમાંથી એક સોના મહોરનો ભરેલો ચરુ મળ્યો. ચરુ મળ્યો એટલે ચરુ લઈ અને રતુ પોતાની માતા પાસે આવ્યો. માતાને કહે છે કે માં, આપણા ખેતરમાંથી હળ હાંકતા હાંકતા સોનાનો ચરુ મળ્યો છે. સુજાનબાઈએ ચરુ જોયો ને મનમાં તરત નક્કી કરી લીધું, દીકરા, આ ચરુ આપણો નથી. આને જો આપણા ઉપયોગમાં લેશું ને તો આ અનીતિનું ગણાશે. આ ભગવાને આપણને આપ્યું છે, માટે ભગવાનને માટે આ વપરાવવું જોઈએ. સુજાનબાઈ નક્કી કરી લીધું કે આ સોનાના ચરુમાંથી 1 રૂપિયો આપણા માટે નહીં, પણ આપણે શ્રીજી મહારાજને અહીંયા બોલાવીએ. શ્રીજી મહારાજ ઘણા ગામોની અંદર અન્નકૂટના ઉત્સવ કરે છે. આપણું આ બધું જ દ્રવ્ય છે ને, આપણે અન્નકૂટનો ઉત્સવ અહીંયા મોટો કરીએ, મહારાજને બોલાવીએ, 500 પરમહંસોને બોલાવીએ, હરિભક્તોને બોલાવીએ, અને આપણું દ્રવ્ય આ સંતોને માટે ને મહારાજને માટે વપરાય ને એવું આપણે કરીએ. આવો વિચાર કરીને સુજાનબાઈએ પોતાના પુત્ર રતુને કીધું, તું ગઢપુર જા અને મહારાજને વાત કર. રતુ ગઢપુર આવ્યો, મહારાજને વાત કરી, મહારાજ, અમારા ખેતરમાંથી એક સુવર્ણનો ચરુ મળ્યો છે. મારી માની એવી ઈચ્છા છે કે તમામ દ્રવ્ય સંતો અને હરિભક્તો માટે વપરાય, અને મહારાજ આપ અમારે ગામ પધારો અને આદરજની અંદર અન્નકૂટનો ઉત્સવ કરો, એવી મારી માની ઈચ્છા છે. મહારાજ સહમત થયા. મહારાજે કીધું, કંઈ વાંધો નહીં, અમે તમારે ત્યાં આવશું. મહારાજ 500 પરમહંસોને લઈ હજારો હરિભક્તોને આમંત્રિત કરી અને મહારાજ ત્યાં પધાર્યા. મહારાજ આદરજ આવ્યા, પણ મહારાજનો મુખારવિંદ ઉપર થોડીક ઉદાસીનતા હતી. ઉદાસીનતાનું એક કારણ એ હતું, મહારાજે વડોદરાની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીને મોકલેલા. મુક્તાનંદ સ્વામી વડોદરા ગયા, વડોદરાના વિદ્વાનોને પરાસ્ત કરી સયાજીરાવ સરકાર પાસેથી શિરપાવ મેળવી શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ આવું સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ રોશન કરીને સદગુરુ મુક્તાનંદ સ્વામી ગઢપુર આવ્યા. શ્રીજી મહારાજે ગઢપુરની સભાની અંદર સંતોની સભામાં મુક્તાનંદ સ્વામીના 2 મોઢે વખાણ કર્યા. મુક્તાનંદ સ્વામીએ બહુ મોટું કામ કર્યું. એ સમયે સભાની અંદર નિર્વિકલ્પાનંદ ને હરિયાનંદ હતા, એનાથી આ સહન થયું નહીં. અને મહારાજની સામે બધા સંતોની સાનિધ્યની અંદર આ બંને જણા બોલ્યા. મહારાજ એમાં ત્યાં વળી મોદકાનંદે શું મોટું કામ કર્યું, અમને મોકલા હોત ને તો અમે પણ સભા જીત્યા હોત. મહારાજ આ શબ્દો સાંભળીને ઉદાસ થઈ ગયા. મહારાજ કે અમે જેમને ગુરુ તરીકે સ્વીકાર્યા, અમે જેને પૂજ્યપણે માનીએ, એ સદગુરુ મુક્તાનંદ સ્વામીને આ અવહેલના કરે છે. મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે હવે તો આ સત્સંગમાં રહેવું જ નથી. બધા સંતોએ મહારાજને સમજાવ્યા, મહારાજ તમે સત્સંગમાં રહો, તમે જ અમારા જીવન પ્રાણ છો, તમે જો વયા જશો તો શું થશે. મહારાજ આ ઉદાસીનતા અને ઉદાસીનતાની અંદર આ આમંત્રણ હતું એટલે આદરજ પધાર્યા, પણ મહારાજના મુખારવિંદ ઉપર જરાય તેજ નહોતું. સુજાનબાએ મહારાજની આ ઉદાસીનતા જાણી મહારાજે કીધું, સુજાનબાએ કીધું, મહારાજ તમે ઉદાસ છો, તમે જો અમારા ઉપર રાજી નહીં થાવ તો પછી અમારા કોણ આશ્રયદાતા બનશે. તમે જે અમારા માટે આધાર છો, તમે જો અમારા પ્રત્યે ઉદાસીનતા દાખવશો તો પછી અમે કોની પાસે પ્રસન્નતાની અપેક્ષા રાખશું. સુજાનબાઈએ ખૂબ પ્રાર્થના કરી. સુજાનબાઈએ મહારાજને કીધું, મહારાજ તમારી ઉદાસીનતા કંઈ દૂર થાય એવું ખરું. મહારાજે સુજાનબાને કીધું, તમે એક કામ કરો, હરિભક્તોને કહો અને સંતોને આગળ પ્રાર્થના કરાવો કે કોઈક સંપ્રદાયની જવાબદારી સંભાળે એવા સદગુરુને સંપ્રદાયની ધુરા સોંપે ને તો પછી અમે થોડાક હળવા થઈએ અને થોડાક પ્રસન્ન થાય. આવી પહેલા વહેલા સુજાનબાને વાત કરી મહારાજે. એટલે સુજાનબાએ તરત હરિભક્તોને બોલાવીને વાત કરી. મહારાજની ઉદાસીનતા ટાળવા માટેનું આ કારણ છે. જો કોઈક મોટેરા સંતોને સત્સંગની જવાબદારી સોંપવામાં આવે ને તો મહારાજ થોડાક હળવા થાય. પછી તો મોટા સંતો સુધી વાત પહોંચી.
અને બધા સંતોએ ભેગા મળી અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે જેને સદગુરુ તરીકે નિમો ને અમે સદગુરુની અનુવૃત્તિમાં રહેશું, પણ તમે રાજી થાઓ. તમે જો રાજી થશો ને તો જ અમને બધાને થોડીક સાતા વળશે, નહીતર અમારા બધાના મન પણ ઉદાસ રહેશે. બધા સંતોએ મહારાજને પ્રાર્થના કરી એટલે મહારાજે કીધું તો પછી અમે 4 સદગુરુઓને નિમીએ છીએ, એ સદગુરુની અનુવૃત્તિમાં તમારે બધાએ સંતોને રહેવું. એ સદગુરુનું કોઈ રીતે અપમાન ન થાય એનું તમારે બધાએ ખાસ ધ્યાન રાખવું. એ સદગુરુ જે પ્રમાણે આદેશ કરે એ પ્રમાણે તમારે એની અનુવૃત્તિમાં રહેવું, એની આજ્ઞામાં રહેવું. એ કહે તે પ્રમાણે તમારે બધાએ વિચરણ કરવા જવું. મહારાજની આ વાત બધા સંતોએ માની લીધી અને પછી મહારાજે 4 સદગુરુઓના નામ આપ્યા. એમાં મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. આ 4 મોટેરા સંતોને સદગુરુ તરીકે સ્થાપ્યા અને સદગુરુ તરીકે સ્થાપી મહારાજે કીધું કે બધાએ સંતો, એ 4 સંતોને આગળ લઈ આવો. 4 સંતો આગળ આવ્યા. મહારાજે કીધું કે હવે તમે 4 સદગુરુ સંતો ગાડામાં બેસો. મહારાજે 4 સદગુરુ સંતોને ગાડામાં બેસાડ્યા. સુજાનબાને કીધું, સુજાનબા અમારે આ 4 સદગુરુ સંતોની આરતી ઉતારવી છે. અને પછી મહારાજે 4 સદગુરુ સંતોની આરતી ઉતારી. પછી મહારાજ એટલા બધા રાજી થયા, સુજાનબાને પણ હરખ સમાતો નથી. પછી તો ભવ્ય રીતે અન્નકોટ થયો. મહારાજ ખૂબ જમ્યા અને મહારાજે સંતો અને હરિભક્તોને પણ ખૂબ પ્રેમથી જમાડ્યા. આવી રીતે એ આદરજની અંદર મહારાજે ખૂબ મોટો ભવ્ય સમયો કર્યો. એ પછી ફરીવાર બીજી વાર પણ સુજાનબાઈ આદરજની અંદર સમયો કર્યો તો મહારાજ એ વખતે જઈ નહોતા શક્યા. મહારાજે ત્યારે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા હતા. મુક્તાનંદ સ્વામીને કીધું હતું કે તમે આદરજની અંદર જઈને સમયો કરી આવો અને હરિભક્તોને પત્ર લખી આપ્યો કે જેમ અમે પધારીએ અને અમારી જેવી તમે પૂજા અને પરિચર્યા કરો છો એવી રીતે સદગુરુ મુક્તાનંદ સ્વામીની પણ કરજો. એ મુક્તાનંદ સ્વામીમાં અમે રહ્યા છીએ એમ માનીને તમે મુક્તાનંદ સ્વામીની પૂજા કરજો. અને પછી મુક્તાનંદ સ્વામીની હરિભક્તો એવી રીતે પૂજા કરી અને ફરીવાર આ સુજાનબાઈ આદરજની અંદર મોટો અન્નકોટનો ઉત્સવ કરાવેલો હતો. મહારાજની ઉદાસીનતા આવી રીતે સુજાનબાએ ટાળી અને બધા સંતો અને હરિભક્તોની પ્રસન્નતા સુજાનબાએ મેળવી હતી. એવા જ એક સ્ત્રી હરિભક્ત દેવળિયાના કેશાબા થઈ ગયા. તમે એ ભક્તોની સ્થિતિઓ જુઓ ને. આપણે તો જીવબા ને લાડુબાનો પ્રસંગ જાણીએ છીએ કે માણકી ઘોડીની વૃત્તિ ખેંચી લીધી. આ પણ એવા જ હરિભક્ત હતા દેવળિયાના કેશાબા, કે માણકી ઘોડીની વૃત્તિ તો ખેંચી અને પોતાની પાસે રાખ્યા હતા. મહારાજ જુનાગઢથી જેતલપુર તરફ જતા હતા. માર્ગની અંદર દેવળિયા ગામ આવ્યું. રાત્રિનો સમય થવા આવ્યો તો સંધ્યા થોડીક ઢળી હતી. ગામ તરફથી નીકળ્યા. એ દેવળિયાના જાલમસિંહ દરબાર, એમના માતુશ્રીનું નામ કેશાબા. જાલમસિંહ દરબારને કોઈકે સંદેશો આપ્યો કે મહારાજ અહીંથી પસાર થાય છે અને જેતલપુર જાય છે. તરત જ જાલમસિંહ દરબાર વચ્ચે પડ્યા. મહારાજને કીધું, મહારાજ અમારે ત્યાં પધારો તમે. મહારાજ એમના ભાવને જોઈને પધાર્યા. કેશાબા તો રાજીના રેડ થઈ ગયા. કેટલા સમયથી મહારાજને કહે છે કે મહારાજ તમને પધરાવવાની ઈચ્છા હતી, આજ મારા મનોરથ તમે પૂર્ણ કર્યા. કેશાબાએ તો ઝટ બ્રાહ્મણને ગામમાંથી બોલાવ્યો. બ્રાહ્મણને બોલાવીને કહે છે કે મહારાજ માટે રસોઈ તૈયાર કર. અને રસોઈ તૈયાર કરી મહારાજને જમાડ્યા. સંતો કાઠી દરબારો હતા થોડાક સાથે એને જમાડ્યા. મહારાજ જમતા જમતા જ વાત કરવા લાગ્યા. જુઓ કેશાબા, અમારે જેતલપુર પહોંચવાની ખૂબ ઉતાવળ છે. અમારે જવું છે, ત્યાં હરિભક્તો બહુ રાહ જુએ છે, માટે અમે જમીન હમણાં તરત નીકળી જઈશું. કેશાબા મહારાજને કે મહારાજ કેટલા સમય પછી તમે અમારે ત્યાં પધાર્યા અને આવી રીતે ઉતાવળમાં આવીને ઉતાવળમાં જતા રહ્યો, થોડુંક ચાલે. મહારાજ અમારે તો પાકી રસોઈ કરીને તમને જમાડવા છે. આ કઢી ખીચડી ખવડાવવાથી શું થાય? અમારે તો તમને લાડુની રસોઈ કરીને જમાડવા છે. મહારાજ જમતા જમતા કાઠી દરબારોને કે દરબારો આપણે અહીંયા રોકાવું નથી. ભલે કેશાબા કહેતા
આપણે જેતલપુર તરત જ પહોંચવું છે. જમીન તરત ફટાફટ ઘોડાઓને સાબદા કરજો. મૂળજી બ્રહ્મચારીને કે બ્રહ્મચારી અમારી ઘોડી પણ જમીન તરત તૈયાર કરજો, આપણે તરત નીકળી જવું છે. મહારાજ જમતા જમતા આવી વાતો કરે. કેસાબા સમજી ગયા કે મહારાજ તો જતા રહેશે, પણ હવે રોકવા કઈ રીતે? એટલે કેસાબા ઉભા થયા, ઈશારાથી પોતાના દીકરા ઝાલમસિંહ દરબારને કીધું કે અહીંયા આવો. ઝાલમસિંહ દરબારને ઓરડામાં બોલાવ્યા. કેસાબાએ પોતાના દીકરાને કીધું, જો ઝાલમસિંહ, મહારાજ ઘણા સમય પછી અહીંયા આવ્યા છે. આવી રીતે ઉતાવળા વહી જાય તો આપણે મહારાજનું સુખ પણ મળે નહીં. હજી તો માન મહારાજના થોડાક દર્શન થયા તો મહારાજ જતા રહેશે. તું એક કામ કર, મહારાજની માણકી ઘોડી ઘોડશાળામાં બાંધી છે ને, એ માણકીને તું અહીંયા લઈ આવ ને મારા ઓરડામાં રાખી દે. મહારાજને બધા કાઠી દરબાર તો હજી જમે છે. આ બાજુ ઝાલમસિંહ દરબાર પાછલે દરવાજેથી ઘોડશાળની અંદર જઈને મહારાજની માણકી હતી ને માણકીને છોડી માણકીના વાંસામાં હાથ ફેરવતા ફેરવતા પાછલા દરવાજેથી કેસાબાના ઓરડાની અંદર માણકીને દાખલ કરી દીધી. ઝાલમસિંહ દરબારને કે હવે તું મહારાજને સંભાળ, હું માણકી ઘોડી સાથે થોડીક વાતચીત કરી લાવું. ઝાલમસિંહ દરબાર અહીંયા મહારાજ પાસે ઝડપથી આવી ગયા, મહારાજને ભાવ કરીને જમાડવા લાગ્યા. આ બાજુ કેસાબાએ માણકી ઘોડીને કીધું, જો ઘોડી, તું પણ સ્ત્રી છો ને હું પણ સ્ત્રી છું. તને જેટલો મહારાજ પ્રત્યે લગાવ છે ને એટલો મને પણ લગાવ છે. તું તો દરરોજ મહારાજને તારી પીઠ ઉપર ધારણ કરીને બેસાડીને મહારાજને એક ગામથી બીજે ગામ લઈ જવાની સેવા કરે છે. તને તો નિત્ય પ્રત્યે મહારાજનું સાનિધ્ય રહે છે. અમને તો ક્યારેક 2-5 વર્ષે મહારાજ કૃપા કરીને પધારે તો ક્ષણવાર મહારાજનું સાનિધ્ય રહે છે. અમને મહારાજને રોકવાની ખૂબ ઈચ્છા છે. મહારાજ જો આ રાત્રિ રોકાય, કાલ બપોર સુધી રોકાય તો મેં મહારાજને પ્રેમથી જમાડીએ. આમાં તારે અમને સાથ દેવાનો છે. તને ખબર હોય કે સ્ત્રીનો અંદરનો અંતરાત્મા કેવો હોય, એને જ્યારે પ્રેમ જાગે, પોતાના પ્રિયતમ પ્રત્યેની કેવી આકાંક્ષા હોય. તું પણ નારી છું ને હું પણ નારી છું. સ્ત્રીની વેદનાને તું સારી રીતે સમજી શકે છે. આવી રીતે માણકી ઘોડી ઉપર હાથ ફેરવતા ફેરવતા કેશાબાઈએ વિનવણી કરી. કેસાબાએ માણકીને કીધું, માણકી, મહારાજના ઈશારે તું નાચનારી છો, મહારાજના સંકલ્પ પ્રમાણે તું દોરનારી છો. મહારાજ અવાજ કરે ને તો તું જીરવી શકે એમ નથી, પણ આજ મારી તને પ્રાર્થના છે, મહારાજ બોલાવે ને તો તું મહારાજને હોકારો દેતી નહીં હો. આવી રીતે માણકીને સમજાવી. માણકીએ પણ માથું ધુણાવ્યું. માણકી કહે છે, કેસાબા, જેમ તમે કહેશો એમ હું કરીશ. આટલું માણકીને કહી કેસાબાએ માણકીને બાંધી અને તરત જ કાંઈ અંદર થયું નથી ને એવી રીતે મહારાજ પાસે કેસાબા પૂગી ગયા. આ બાજુ કાઠી દરબારો બધા જમીન તૃપ્ત થયા. મહારાજે કીધું, અમારી માણકી લઈ આવો, ચાલો અમારે નીકળવું છે. મહારાજે પર જમીન ચડું કરી લીધું. કેસાબા તો મહારાજને પ્રાર્થના કરે, મહારાજ તમે ખૂબ દયા કરી, અમારું જેમાં બહુ સારું કર્યું. મહારાજ તમને કોણ રોકનાર છે? તમે તો સર્વેશ્વર છો, સર્વના આધાર છો, સ્વતંત્ર છો. અમે તો તમારા દાસ છીએ, જેમ તમારી મરજી હોય એમ કરજો. આવી રીતે કેસાબા અજાણ્યા થઈ ગયા, મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાં પેલા મૂળજી બ્રહ્મચારી આવ્યા. બ્રહ્મચારી આવીને મહારાજને કીધું, મહારાજ, માણકી ઘોડી તો છે નહીં, ઘોડશાળામાં ક્યાંય મળતી નથી. મહારાજ કહે, હે, માણકી કોઈ દિવસ અમને છોડીને જાય નહીં. ઝાલમસિંહ દરબારને તરત કેસાબાએ કીધું. કેસાબા ઝાલમસિંહ દરબારને કે, દરબાર જાતો દીકરા, ઘોડશાળામાં માણકી મહારાજની હશે ક્યાં ગોત્યા. એમ કહીને કેસાબાએ ઝાલમસિંહ દરબારને મોકલી દીધા. આ બાજુ કેસાબા પણ મહારાજ પાસે જો વધારે રહે ને કપટ છતું થાય એટલા માટે મહારાજને અને કાઠી દરબારો જ્યાં ઓસરીમાં હતા ને, કેસાબા તરત મહારાજ પાસેથી છટકીને કાશી દરબારો પાસે જતા રહ્યા. આ બાજુ મહારાજ ઉતાવળા થાય, અમારી માણકી ઘોડી ક્યાં ગઈ? કેસાબા પણ કાઠી દરબારોને કહેવા લાગ્યા, બીજા જે રખોલિયા માણસો હતા એને કહેવા લાગ્યા, જાઓ જાઓ, મહારાજની માણકી ઘોડી કદાચ ગામની બહાર વહી ગઈ હોય તો લઈ આવો. એમ કહીને પોતાને આસપાસના ચાકરો હતા ને બધાને મોકલી દીધા. માણકી ઘોડી ક્યાંય મળે નહીં. થોડો સમય પછી ઝાલમસિંહ દરબાર આવ્યા. મહારાજને કીધું, મહારાજ, માણકી ક્યાંય મળતી નથી. કેસાબા ઝાલમસિંહ દરબારને કે, દીકરા, તું તારા જે નોકરો છે નોકરોને મોકલ ઘોડા લઈને, આજુબાજુ ક્યાંક દૂર જતી રહી હોય ને તો લઈ આવે.
ઝાલમસિંહ દરબારે નોકરોને ઘોડા લઈને મોકળા ગોતવા માટે, પણ માણકી મળે નહીં ક્યાંય. મહારાજ સમજી ગયા કે માણકી અમને છોડીને જાય નહીં, પણ કંઈક આમાં કપટ હોવું જોઈએ. કેસાબા મહારાજ પાસે આવ્યા. મહારાજને કહે છે કે મહારાજ, અમારી તમને બહુ પ્રાર્થના છે, તમે રાત રોકાવ તો સારું, કાલ સવારે જમીન તમે જજો. મહારાજ કે કેસાબા, અમારી માણકી ઘોડી અમને છોડીને જાય નહીં, પણ તમે સંતાડી હોવી જોઈએ. કેસાબા કે મહારાજ, અમે ક્યાં સંતાડીએ? તમે જુઓ છો અમારા ઘોડસાળ ખુલ્લા દરવાજા છે, આખા એ નગરની અંદર માણસો ફરી વળ્યા છે. ઝાલમસિંહ દરબારે ગામની બહાર પણ ઘોડાઓને મોકલા છે ગોતવા માટે. મહારાજ હશે તો મળી જશે. મહારાજ કી કેસાબા, અમને એવું લાગે છે કે માણકીને તમે સંતાડી હોય. સાચું કયો, માણકી ક્યાં છે? મહારાજને કેસાબા હાથ જોડીને કે મહારાજ, તમે જો રાત્રિ રોકાવાનું અને કાલ સવારે ભોજન લઈને જવાનું વચન આપો ને તો બતાવો. મહારાજ કે કેસાબા, જાઓ, વચન આપ્યું તમને, પણ અમારી માણકી બતાવો. મહારાજનો હાથ પકડી કેસાબા પોતાના ઓરડામાં લઈ ગયા. મહારાજ જ્યાં ઓસરીમાં બિરાજેલા હતા ને એની બાજુમાં જ કેસાબાનો ઓરડો હતો. મહારાજ તરત ઓરડામાં લઈ ગયા. તા તો માણકી ઘોડી કેસાબાના ઓરડામાં જ બાંધેલી હતી. મહારાજને જોયા ને માણકી હણહણવા લાગી હો. મહારાજના ચરણમાં પોતાના જીભ લઈને ચાટવા લાગી. મહારાજ માણકી ઉપર હાથ ફેરવતા ફેરવતા કે માણકી, આજ તે મારું ન રાખ્યું પણ તારી બેનપણીનું રાખ્યું. અને કેસાબા રાજીના રેડ થઈ ગયા. કેસાબા મહારાજને કે મહારાજ, અમે તો બીજું શું કરી શકીએ, તમને તો કંઈ કહેવાય નહીં, પણ અંતે અમારે માણકીને સમજાવી પડી, અને માણકીએ પણ અમારું રાખ્યું ખરું. તમે વિચાર કરો, એ માણકીની સ્થિતિ કેવી હશે? બંને મુક્તો જ છે. માણકી પણ શ્રીજી મહારાજની સેવામાં રહે છે અને કેસાબા પણ શ્રીજી મહારાજની સેવામાં છે. પણ એ બંનેની અંદર બહુ ફરક છે. એ કેસાબાની વાતો સાંભળી સાંભળીને અનેક મુક્તો થયા છે, અને માણકી ઘોડીના સ્પર્શથી, એમના સ્મરણથી અનેકને સંસ્કારો થયા છે. આટલો આ બંને મુક્તોની અંદર ફરક છે. પણ કેસાબાની એવી ભક્તિ હતી, મહારાજ એમને ત્યાં રોકાણા અને મહારાજને બીજા દિવસે સવારે પાકી રસોઈ આપી, કાઠી દરબારોને મહારાજને પ્રેમથી જમાડ્યા. મહારાજ જમીન તૃપ્ત થયા એટલે હાથ જોડીને કેસાબાને કીધું, કેસાબા હવે તો રજા આપશો ને? કેસાબા કે મહારાજ, હવે તમ તારે જાઓ. આવી સ્થિતિ વાળા સ્ત્રી ભક્તો આપણા સમાજની અંદર થઈ ગયા છે. એમની ઉચ્ચતમ સ્થિતિ, એ સ્થિતિ એવી રીતે નથી આવી. આવી સ્થિતિ પ્રાપ્ત કેમ થાય? એના માટે થઈને સ્વામી બાપાએ સાક્ષાત સવિતાની અંદર બહુ સરસ વાત લખી છે. સ્થિતિવાળા મળે ને તો સ્થિતિવાળું થવાય, એકાંતિક મળે ને તો એકાંતિક થવાય, ભગવદીય મળે ને તો ભગવદીય થવાય, મુક્ત મળે ને તો મુક્ત થવાય, અક્ષરનો યોગ થાય ને તો અક્ષર જેવું થવાય, જેવા મળે ને એવું થવાય. આપણે કેવું થવું છે? જેવું થવું હોય ને એના ભેગું રહેવું. તમારે એકાંતિક બનવું હોય ને પછી તમે ભગવદીયના યોગમાં રહ્યો ને તો એકાંતિક ન થવાય. એ તમે ભગવદીય જ થાવ. પણ તમારે જેવું થવું હોય ને એવાને તમારે શોધવા મળે. ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતને બીજી રીતે વર્ણવી છે. સ્વામી કે ધર્મવાળો મળે ને તો ધર્મવાળા થવાય, વૈરાગ્યવાળો મળે ને તો વૈરાગ્યવાળા થવાય, જ્ઞાનવાળો મળે ને તો જ્ઞાની થવાય, પણ સર્વદેશી મળે ને તો એકાંતિક થવાય. એક દેશીથી એકાંતિક ન થવાય. એકાંતિક થવા માટે થઈને સર્વદેશી ગોતવો પડે. જેનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય અને સાથે સ્વરૂપ નિષ્ઠા હોય, એ સર્વદેશી છે. જો એ સ્વરૂપ નિષ્ઠાવાળો ન મળે
અને ધર્મ જ્ઞાન વૈરાગ્યથી યુક્ત ન હોય તો એનાથી એકાંતિક ન થવાય. એકાંતિકનું લક્ષણ એ લખ્યું છે કે જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ હોય, પણ સાથે સાથે એકાંતિકનું મોટું લક્ષણ આ ચારેયની સાથે બીજું પણ શ્રીજી મહારાજે, સ્વામી બાપાએ અને ગુણાતીતાનંદ સ્વામીએ બતાવ્યું છે. એક તો સ્વરૂપ નિષ્ઠા પણ ભેગી હોવી જોઈએ અને બીજું નિષ્કામી પણ હોવું જોઈએ. આ બે વસ્તુ સાથે હોવી બહુ જરૂરી છે. કેવળ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચારો તો એકાંતિક કહેવાય એમ વચનામૃતમાં લખ્યું છે, પણ સાક્ષાત સવિતાની અંદર એમ લખ્યું છે કે નિર્વાસનિકપણું છે જે એકાંતિકનું લક્ષણ છે એ પ્લસ છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તો જોઈએ જ, એ એકાંતિક છે વચનામૃતના આધારે, પણ સાથે સાથે જો નિર્વાસનિકપણું ન હોય ને તો એકાંતિકનું લક્ષણ થોડું ઘટે ખરું. એકાંતિકના લક્ષણમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની સાથે નિર્વાસનિકપણું હોવું જરૂરી છે. એનો અર્થ એ નથી કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ હોય એટલે નિર્વાસનિક હોય જ. નિર્વાસનિકપણું છે ને એ વિશિષ્ટ લક્ષણ છે. કારણ કે જો નિર્વાસનિકપણું ન હોય અને ગુણ હોય તો ગુણના ભેદ તો બધાયની અંદર રહેલા છે. સ્વામી બાપાએ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મના પરબ્રહ્મના ભેદમાં ચારેય લક્ષણો બતાવ્યા છે, પણ એકાંતિકમાં નિર્વાસનિકપણું છે વિશિષ્ટ લક્ષણ છે. કાલે વાત થઈ હતી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ હોય પણ જીવપણું હોય, કંગાલપણું હોય તો એ જીવનું લક્ષણ છે. તમે જુઓ લક્ષણ બધાયમાં છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જીવમાં પણ છે. જીવમાં નથી એમ તમે ન કહી શકો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ હોય તો એકાંતિક કહેવાય એમ નહીં. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તો જીવમાં પણ છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ઈશ્વરમાં પણ છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ બ્રહ્મા પણ છે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પરબ્રહ્મા પણ છે. તમે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એનું લક્ષણ એકાંતિક કરશો તો બધી જગ્યાએ અતિવ્યાપ્તિ થશે. કારણ કે લક્ષણ યથાર્થ નહીં ઘટે. અતિવ્યાપ્તિ નામનો જ્યાં સુધી દોષ હોય ત્યાં સુધી લક્ષણ યથાર્થ ઘટે નહીં. એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચાર લક્ષણ એનું જો લક્ષણ એકાંતિક કરીએ વચનામૃતના આધારે તો એની અતિવ્યાપ્તિ જીવમાં, ઈશ્વરમાં, બ્રહ્મના અને પરબ્રહ્મ સુધી પહોંચે છે. માટે વિશિષ્ટ લક્ષણ એકાંતિકનું કંઈક અલગ છે. જો કંગાલપણું હોય આ ચાર ગુણની સાથે તો જીવ છે. ચાર ગુણની સાથે અહંકાર હોય તો ઈશ્વર છે. આ ચાર ગુણની સાથે દાસપણું હોય તો બ્રહ્મ છે. અને આ ચાર ગુણ સ્વાભાવિક હોય તો પરબ્રહ્મ છે. પણ આ ચાર ગુણની સાથે નિર્દોષપણું હોય, નિખાલસપણું હોય, નિષ્કામપણું હોય, નિર્વાસનિકપણું હોય, ચારેય શબ્દો પર્યાયવાચી છે. નિર્વાસનિકપણું હોય તો એકાંતિક છે. આટલો લક્ષણમાં ભેદ છે. એમ સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં આનો ભેદ પાડ્યો છે. એટલે મુક્ત તો હોય, એ જળ મુક્ત હોય એ પણ નિર્ગુણ કહેવાય ને ચૈતન્ય મુક્ત હોય એ પણ નિર્ગુણ જ કહેવાય. માણકી ઘોડીથી જે કામ થાય એ જ કામ કેશાબાઈથી થાય આપણે એમ કહીએ તો આપણે યથાર્થ સમજણવાળા નથી. માણકી ઘોડી પણ શ્રીજી મહારાજના યોગમાં આવી છે. માણકી ઘોડીએ પણ શ્રીજી મહારાજની ખૂબ સેવા કરી છે. માણકી ઘોડીને સંભાળો તો પણ તમે નિર્ગુણ થાવ એ વાત 100% સાચી છે. પણ કેશાબાને સંભાળો અને તમે જેવા નિર્ગુણ થાવ એવા માણકી ઘોડીને સંભાળવાથી નિર્ગુણ ન થાવ.